નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ ચેનલ પર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. શું તમે જાણો છો કે કોઈ પણ દેશને સુપર પાવર બનવા માટે સૌથી વધુ શેની જરૂર પડે છે? મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. અને આજે આપણે બરાબર એ જ વિષય પર વાત કરવાના છીએ. જીપીએસસી ક્લાસ 1 અને 2ની તૈયારી કરતા ઉમેદવારો માટે આજનું આ સેશન ખૂબ જ ખાસ છે, કારણ કે આપણે મેગા ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું. આ એવો ટોપિક છે જે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં વારંવાર પૂછાય છે. તો ચાલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ, આપણે આ વિષયમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભારત સરકાર આટલા બધા વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પાછળ શા માટે આટલા લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરી રહી છે? એનું સીધું કારણ આ આંકડાઓમાં છુપાયેલું છે. જુઓ, હાલમાં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ એટલે કે માલસામાનની હેરફેરનો ખર્ચ આપણા જીડીપીના લગભગ 13થી 14% જેટલો ઊંચો છે, જ્યારે વૈશ્વિક સરેરાશ માત્ર 8થી 9% જ હોય છે. જો આપણે આપણો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીશું તો જ આપણી પ્રોડક્ટ્સ સસ્તી બનશે, નિકાસ વધશે અને અર્થવ્યવસ્થાને ખરો વેગ મળશે. તો આજના આ સેશનમાં આપણે કયા મુદ્દાઓ કવર કરવાના છીએ એ ફટાફટ જોઈ લઈએ. પહેલાં આપણે જોઈશું મેગા પ્રોજેક્ટ્સની ભૂમિકા, ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ, પછી આપણા ગુજરાતના અગત્યના પ્રોજેક્ટ્સ, છેલ્લે પરીક્ષા માટેની મારી કેટલીક સ્પેશિયલ ટિપ્સ અને અંતે એક ક્વિક રિવિઝન સેશન. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, મેગા પ્રોજેક્ટ્સની ભૂમિકા. તમે સરકારી કામકાજ તો જોયું જ હશે, રાઈટ? નવો રસ્તો બને અને પછી પાણીની લાઈન નાખવા માટે બીજો વિભાગ આવીને એ જ રસ્તો પાછો ખોદી નાખે. આને કહેવાય સિલોઝ, એટલે કે સંકલનનો અભાવ. આ સમસ્યાને કાયમ માટે દૂર કરવા માટે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન લાવવામાં આવ્યો છે. આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે રેલવે અને રોડવે સહિત 16 જેટલા અલગ અલગ મંત્રાલયોને એકસાથે જોડી દે છે. અહીં પરીક્ષા માટે તમારે મલ્ટીમોડલ કનેક્ટિવિટી શબ્દ ખાસ પકડી રાખવાનો છે. આનો સીધો અર્થ એ છે કે રેલવે સ્ટેશનથી બંદર અને બંદરથી એરપોર્ટ સુધી માલસામાન પહોંચાડવાનું કામ એકદમ ઝડપી અને અડચણ વગરનું બનાવવું. હવે આગળ વધીએ બીજા મહત્વના વિભાગ તરફ, ભારતના રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ. અહીં આપણે કેન્દ્ર સરકારના મુખ્ય મેગા પ્રોજેક્ટ્સ જોઈશું. તમને ખ્યાલ જ છે કે ભારત પાસે 7,500 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ વિશાળ દરિયાકાંઠાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે સરકારે સાગરમાલા પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય કન્સેપ્ટ છે પોર્ટ લેડ ડેવલપમેન્ટ, એટલે કે બંદર આધારિત વિકાસ. આના 4 મુખ્ય સ્તંભો છે. પહેલું, જૂના બંદરોને આધુનિક બનાવવા. બીજું, હાઈવે અને રેલવે દ્વારા બંદરોની કનેક્ટિવિટી વધારવી. ત્રીજું, બંદરોની આસપાસ જ મોટા ઉદ્યોગો સ્થાપવા, જેથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ સાવ ઘટી જાય. અને ચોથું, દરિયાકાંઠાના આસપાસ રહેતા લોકોનો આર્થિક વિકાસ કરવો. હવે આ ડેટાનો તમારા મગજમાં એક સ્ક્રીનશોટ પાડી લેજો. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એટલે કે એવી રેલવે લાઇન જ્યાં માત્ર ને માત્ર માલગાડીઓ જ દોડશે, કોઈ પેસેન્જર ટ્રેન નહીં. આમાં આપણા માટે સૌથી અગત્યનું છે વેસ્ટર્ન ડીએફસી, WDFC. આ રૂટ ઉત્તર પ્રદેશના દાદરીથી શરૂ થઈને મુંબઈ સુધી જાય છે. પણ મજાની વાત એ છે કે તેનો મોટો હિસ્સો આપણા ગુજરાતમાંથી પસાર થાય છે. આનાથી ગુજરાતના ઉદ્યોગોનો માલ ઉત્તર અને દક્ષિણ ભારતમાં ગણતરીના કલાકોમાં પહોંચી જશે. આ આંકડો સીધો જ તમારી પ્રિલિમ્સ પરીક્ષામાં દેખાઈ શકે છે. 508 કિલોમીટર. આ શું છે? આ આપણી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, એટલે કે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલની કુલ લંબાઈ છે. અને હા, યાદ રાખજો કે આખો પ્રોજેક્ટ જાપાનની એજન્સી જીકાની આર્થિક સહાયથી બની રહ્યો છે અને તેને બનાવવાનું કામ NHSRCL નામની સંસ્થા કરી રહી છે. આ ફેક્ટ્સ પરીક્ષાની દૃષ્ટિએ ખરેખર સોના સમાન છે. ચાલો હવે આપણે આપણા પોતાના રાજ્ય એટલે કે ગુજરાતના અગત્યના પ્રોજેક્ટ્સ પર નજર કરીએ. જીપીએસસીમાં સૌથી વધુ પ્રશ્નો અહીંથી જ પૂછાય છે. ધોલેરા. આ નામ તો તમે રોજ છાપામાં વાંચતા જ હશો. ધોલેરા એ માત્ર ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી જ નથી, પણ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો સૌથી મોટો નોડ પણ છે. પરંતુ અત્યારે કરંટ અફેર્સ માટે સૌથી હોટ ટોપિક છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનની PSMC કંપની દ્વારા ધોલેરામાં ભારતનો સૌપ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. આ આખા દેશ માટે એક ગેમ ચેન્જર ડેવલપમેન્ટ છે, એટલે આને તો ખાસ યાદ રાખી જ લેજો. ગુજરાતનો બીજો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ગાંધીનગરનું ગિફ્ટ સિટી.
આ ભારતનું પ્રથમ અને હાલમાં એકમાત્ર ઓપરેશનલ આઈએફએસસી છે. જો તમે કરંટ અફેર્સ ફોલો કરતા હશો તો તમને ખબર જ હશે કે ઓસ્ટ્રેલિયાની 2 મોટી યુનિવર્સિટીઓ ડિકિન અને વોલોંગોંગ અહીં પોતાના કેમ્પસ શરૂ કરી રહી છે. એટલું જ નહીં, ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ પણ અહીં જ શરૂ થયું છે. ધીમે ધીમે ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈ અને સિંગાપોરને પણ ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યું છે. હવે થોડા દક્ષિણ ગુજરાત તરફ જઈએ. આપણું સુરત હવે અમેરિકાના પેન્ટાગોનને પણ પાછળ છોડી ચૂક્યું છે. કેવી રીતે? સુરત ડાયમંડ બોર્સ એસડીબી બનીને આ હવે દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ બની ગઈ છે. આનાથી હીરાનો જે મોટો વ્યાપાર અત્યાર સુધી મુંબઈથી થતો હતો તે હવે સીધો સુરત શિફ્ટ થઈ રહ્યો છે. અને આ જ બિલ્ડિંગની આસપાસ ખજોદ વિસ્તારમાં એક આખું ડ્રીમ સિટી ડેવલપ થઈ રહ્યું છે. ફરી એકવાર એક બહુ જ મોટો આંકડો 30 ગીગાવોટ. આ આંકડો એ ભારતની ઊર્જા ક્રાંતિનો સાક્ષી છે. આપણા કચ્છના ખાવડા ખાતે એક હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે જેની ભવિષ્યની ક્ષમતા 30 ગીગાવોટ હશે. આ દુનિયાનો સૌથી મોટો એનર્જી પાર્ક હશે જ્યાં સૌર અને પવન બંને ઊર્જા ઉત્પન્ન થશે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં ભારતે જે લક્ષ્યાંકો લીધા છે ને એ પૂરા કરવામાં આ પ્રોજેક્ટ સૌથી મોટો આધારસ્તંભ બનવાનો છે. ટેક્સટાઇલ સેક્ટરની વાત કરીએ તો નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક બની રહ્યો છે. અહીં આ 5F વિઝન તમારે ખાસ સમજવા જેવું છે. જુઓ, એકદમ સિમ્પલ છે. ખેતર એટલે કે ફાર્મમાંથી કપાસ લેવાનો, તેમાંથી ફાઇબર એટલે કે રેસા બનાવવાના, પછી ફેક્ટરીમાં જઈને કાપડ બનશે, તેમાંથી લેટેસ્ટ ફેશનના કપડાં તૈયાર થશે અને છેલ્લે તેને વિદેશ એટલે કે ફોરેનમાં એક્સપોર્ટ કરવામાં આવશે. આખી ચેન એક જ જગ્યાએ. છે ને કમાલનો આઈડિયા? કલ્પસર પ્રોજેક્ટ વિશે તો આપણે સૌ સાંભળતા જ આવ્યા છીએ. ખંભાતના અખાતમાં 30 કિલોમીટર લાંબો ડેમ બાંધીને મીઠા પાણીનું એક વિશાળ સરોવર બનાવવાનું આયોજન છે, જેથી સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્નો કાયમ માટે હલ થઈ શકે. અને હા, ભરૂચ પાસે આવેલું દહેજ PCPIR એ આપણા દેશનો સૌથી સફળ કેમિકલ ઇન્વેસ્ટમેન્ટ ઝોન છે. અહીંથી ભાવનગર વચ્ચે જે રોરો ફેરી સર્વિસ શરૂ થઈ છે ને એણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર સાવ ઘટાડી દીધું છે. ઓકે, હવે આવે છે મારો ફેવરેટ વિભાગ, પરીક્ષા માટે ખાસ ટિપ્સ. મેન્સમાં સ્કોર કરવા માટેની એક જોરદાર સ્ટ્રેટેજી અહીં હું તમારી સાથે શેર કરીશ. જો તમારે મેન્સ પરીક્ષામાં બીજા કરતાં 1 કે 2 માર્ક્સ વધારે ખેંચવા હોય ને તો તમારે તમારા જવાબોમાં આવા પાવરફુલ કીવર્ડ્સ વાપરવા જ પડશે. સાદા શબ્દોમાં રસ્તાઓ અને બંદરો લખવાને બદલે મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને પોર્ટ લેડ ડેવલપમેન્ટ જેવા શબ્દોનો પ્રયોગ કરો. આ શબ્દો જ્યારે પરીક્ષક વાંચશે ને ત્યારે તેને સીધો અંદાજ આવી જશે કે આ ઉમેદવારનું નોલેજ એકદમ અપ ટુ ડેટ છે. આ કીવર્ડ્સ સીધા જ તમારા માર્ક્સ વધારશે. કોઈપણ સારા નિબંધ કે લાંબા જવાબનો અંત હંમેશા સકારાત્મક અને ભવિષ્યલક્ષી હોવો જોઈએ. તમારા માટે મેં અહીં એક રેડીમેડ નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન તૈયાર રાખ્યું છે. તમે લખી શકો કે આ પ્રોજેક્ટ્સ માત્ર સિમેન્ટની ઇમારતો નથી, પરંતુ એક નવા ભારતની ઓળખ છે જે આપણને $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવશે. જ્યારે તમે એક અધિકારી જેવી આવી દૂરદર્શિતા તમારા જવાબમાં બતાવો છો ને ત્યારે પરીક્ષક ઇમ્પ્રેસ થયા વગર રહી જ ન શકે. અને હવે સમય છે આપણા સુપર ફાસ્ટ ક્વિક રિવિઝન સેશનનો. આવનારી 60 સેકન્ડમાં આપણે આજે શીખેલા તમામ અગત્યના ડેટાને મગજમાં લોક કરી દઈશું. ફટાફટ નજર નાખી લઈએ આ અલ્ટિમેટ ચીટ શીટ પર. ભારતનો સૌથી પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં બની રહ્યો છે? બિલકુલ સાચું, ધોલેરા. બુલેટ ટ્રેનને કોની આર્થિક સહાય મળી રહી છે? જાપાનની JICની. પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક ક્યાં આવેલો છે? નવસારીના વાંસી બોરસી ખાતે. અને પોર્ટ આધારિત વિકાસ માટેની સૌથી મોટી યોજના કઈ છે? સાગરમાલા પ્રોજેક્ટ. આ મેચિંગ ફેક્ટ્સ કોઈપણ GPSC પરીક્ષામાં સીધા પૂછાઈ શકે છે. તો આજના આ સેશનના અંતે હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન આપીને જાઉં છું. જ્યારે આ બધા જ મેગા પ્રોજેક્ટ્સ પૂરા થઈ જશે ત્યારે વૈશ્વિક સપ્લાય ચેનમાં ભારતનું સ્થાન કેવું હશે? જરા વિચારજો આના પર. મને આશા છે કે જ્ઞાન વૃક્ષ પરના આજના આ ડીકોડિંગ સેશનથી તમને ઘણી બધી નવી અને પરીક્ષાલક્ષી માહિતી મળી હશે. જો તમને આ માર્ગદર્શન ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. આપણે મળીશું નવા સેશનમાં. ત્યાં સુધી જોરદાર તૈયારી કરતા રહો. ઓલ ધ બેસ્ટ.